આજ તો બહુ ખુશ છે ને? પપ્પાના ઘરે જવાનું છે. હા તો પપ્પાના ઘરે જવા માટે કઈ દીકરી ખુશ ના હોય, બરાબર ને નણંદબા? હા જો ભાભીને તો શેર લોહી ચડી ગયું, પપ્પાના ઘરે જવાનું છે ત્યાં તો. અરે એ વાત તો ઠીક છે, મારા શાળા અને તારો ભાઈ ક્યાં છે? આવતો જ હશે, ટ્રાફિક હશે રસ્તામાં તો. હા આવી ગયો. આવો આવો ભાઈ આવો. કેમ છો જીજાજી? કેમ છો બેન? બસ કેમ છે ભાઈ? મને તો મજામાં. હા આવ્યો એનું કઈ રસ્તામાં કઈ તકલીફ પડી છે ને? એવું કઈ નથી જીજાજી. એમાં શું છે, આ રોડ ઉપર ખાડા એટલા બધા છે ને કે મન એવું થાય છે ઘોડા ગાડી લઈ લો. ઘોડા ગાડી? પણ એ જ ને, આવતા આવતા પોણી કલાક થાય અને કમરે રહી જાય હારી. મન થાય તો એવું એમ છે કે નકર રોદા લઈ લઈને છે ને ગાડી કરતા ઘોડા ગાડી લઈ લો. ઘોડે ચડવાની ઉંમરમાં એને ઘોડા ગાડી લેવી છે. તો શું કરવાનું છે હવે? વિચાર શું છે તમારો? જો મારે તો છે ને પેલા બિઝનેસમાં સેટલ થવું છે મસ્ત લાગે. લગન પોતાની મને કેવું ઉતાવળ છે. કઈ નહીં, આવ્યા છો તો કઈ ખાઈ પીને તો જશો ને? એમાં થોડી ના આવે. અચ્છા, તારો ભાઈ આવ્યો છે એના માટે શું બનાવીશ? મારો ભાઈ તો ગમે તે ખાઈ લેશે, પણ નાટક તો વધારે તમારા જ હોય છે. હા તો કઈ નહીં, હું કહું નહીં બને. શું બનાવું? આખા મગનું શાક ભરેલું અને તરબૂચના ભજીયા. એની કરતા એક કામ કરું, ભરેલી રાઈનું જ શાક બનાવી નાખું તો. એ તો તાર ભાઈને ભાવતો હોય તો કરી નાખે. ઘાકી કેવું લાગે તમારું? વાત તો આ તો તારે તમને ભાવતું હોય તો અમારે થોડું તમને ના પડે, ખાધા વગર તો જવા ન દેવાય. તમને આપે ને આપણે તરબૂચના ભજીયા. તરબૂચના ભજીયા? મારે તરબૂચના ભજીયા નથી ખાવ, તમે ખાઈ જાવ પછી આખા આખા લાગ્યો. કેમ ખવાય તરબૂચના ભજીયા? હા મોટા એવા તરબૂચના ભજીયા ખવડાવવા. બરોબર. આને તું છે ને તરબૂચના ભજીયા ખવડાવશે કે હું તને કહું છું. નો ખાઈને તો પરાને મન કહેજે હું ખવડાવીશ. મારે છે ખાય છે ને તમારા લોકો જોડે બેસવું, હું જાઉં મારી રસોઈની તૈયારી કરું. ના બનાવશે એટલે તરબૂચ ના જ બનાવજે, રાયના નો બનાવતી. તો તમારા બેનને તો લેવા આવ્યા જ છો. મારે જવાનું થશે 4 દિવસ માટે બહાર ગામ. એક મીટિંગ છે એના માટે બહાર જવાનું થશે. તો હું એમ વિચારું છું, આવ્યા છો તો દમીને પણ લેતા જાઓ, એની સાથે એનું મન પણ લાગી જાય. કઈ વાંધો નહીં, એમાં શું થઈ ગયું? એ પણ આપણું ઘર જ છે. હા તમે કામથી જાઓ છો, કઈ વાંધો નહીં. તો કાંઈ નહીં, જમી કરીને જજો, બેસજો, હું જાઉં છું. ઠીક છે. ઓકે ચાલો. અને હા, પહોંચીને પાછા ફોન બોન કરજો. ઓકે બરાબર. ચાલો મળીએ. પપ્પા અરે મારી બે દીકરી એક સાથે આવી કે શું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લો હું પાણી લઈ આવું તમારા માટે. એટલે એક બાજુ દીકરી પણ કહો છો અને પાછા એમ કહો છો કે પાણી હું આપીશ. અરે ના ના, હું લેતી આવું. તું સાની મને બેસ, હું લેતો આવું છું. કમ. અરે રહેવા દો, કોને પીવું? તમારે કોઈને પીવું હોય તો જ લાવજો. ના મારે તો નથી પીવું. ઠીક છે તો ઠીક છે તો શું કરે છે જમાઈ રાજા? બસ જલસા કરે છે. તો સાતમ આઠમ એને સાથે લઈ આવ્યા હતા ને? પપ્પા તમને તો ખબર છે એને કોઈ દિવસ ટાઈમ ના હોય મારા માટે. હવે તો છે ને આઠે પોર આનંદ છે, પણ એક મારા દીકરાને એક છોકરી મળી જાય ને તો મને હાવ શાંતિ થઈ જાય. હો. વાહ, શું પણ જ્યારે હોય ત્યારે દીકરી મળી જાય, દીકરી મળી જાય. મને પેલા છે ને બિઝનેસમાં સેટલ થવા દો, હું પેલા વ્યવસ્થિત મારું કરિયર બનાવી લઉં, પછી કંઈક વિચારશું. બાકી મારે છે ને લગ્ન આ કરવું જ નથી કાંઈ, બરાબર છે? અરે પણ તો એ આવી જાય તો કે તારા બિઝનેસમાં આડો પગ કરવાની છે? ના ના, અને મને જો- કોઈ ઈચ્છા છે જ નહીં. એમનો હું સારો છું. ભાઈ તું મારી વાત તો સાંભળ. તને કોઈ છોકરી ગમે છે? ગમતી હોય તો કહી દે. ના, મને કોઈ ઉપર હવે વિશ્વાસ રહ્યો જ નથી. હું તમારા ભરોસે તો બેઠો છું. ઠીક છે, એ બધી વાત છોડો. અને કૃપા ક્યાં છે? મારા મંદિરે જવું છે તો લેતો જાઉં. એક મિનિટ, હું એને લેતી આવું. એને છે ને ભગવાનમાં બહુ શ્રદ્ધા છે, નાની છે પણ મંદિરે જાય એટલે ખુશ થઈ જાય છે બહુ. હા પપ્પા કહેવાય છે ને કે બાળક એટલે ભગવાનનું રૂપ જ કહેવાય.
અને આપણી કૃપા તો બહુ ડાઈ છે. દેવી છે આપણા ઘરની દેવી. હા, સાચી વાત છે તમારી. હવે એ કે રમવા ન ભાઈ ગયું તો સારું, નહીં તો મારે મોડું થઈ જશે. ના ના, એનો નિત્યક્રમ છે એ ભૂલે જ નહીં. એને ખબર છે નાઈ ધોઈને ફ્રેશ થઈને તમારી સાથે મંદિરે જવાનું જ તે, પછી જ બધું કાર્ય કરે છે. એટલે તો મંદિરે તો આવશે જ તે. એ છે ને આપણી દેવી આગળ ધ્યાન રાખીને બેઠી હોય. હા કે જો ભૂલે ચૂકે રમતમાં હોય ને દાદાને જોઈ જાય ને દેવી પર, દોડીને પાછળ આવે. ઓહો, તૈયાર થઈ ગઈ બેટા? હા, કોણે તૈયાર કરી? ઓહ, ચાલો ચાલો, મંદિરે જવાનું મોડું થાય છે. આવું છે ને મંદિરે? ચાલો. જય આવો. તમે લોકો બેસો, અમે આવીએ. ચાલો બેટા. અમિત, એક વાત પૂછું તમને? હા પૂછ ને. આ તમારા છૂટાછેડા થયા તો પછી તમને સાવ એકલું નથી લાગતું? તમને નથી લાગતું કે તમારે લગ્ન કરી લેવા જોઈએ? ના, કેમ કે આવી પત્ની હોવા કરતા ન હોય ને એ સારું. કેમ ન હોય તો સારું? હું કાંઈ સમજી નહીં. છોડને ધર્મિષ્ઠા, એ વાત ન કર ને એ સારું છે. ના ના, તમે મને જણાવો, મારે જાણવું છે. કેમ આવું બોલો છો? જો એ હતી ને, ઘરનું એક પણ કામ કરવું નહીં, બસ આખો દિવસ મોબાઈલમાં વિડીયો જોયા કરે, મોબાઈલ રમ્યા કરે. કામ માને એક વસ્તુ કરવાની નહીં. નહીં કચરા પોતા વાસણ, ઘરનું માને કોઈ કામ કરવાનું નહીં. મમ્મી હતી ત્યારે મમ્મી બધું ઘરનું કામ કરતા, હવે જતા રહ્યા તો કોણ કરે? બધી જવાબદારી આવી છે માથે. તો એને કાંઈ એ મેડમ સાહેબને રહેવાનું અને હુવાનું, ખાવા પીવાનું, તૈયાર ખાવાનું મળે તો તે વાંધો નથી. હોટલમાંથી લઈ આવો તો તરત ખાઈ લે. અને બહાર ફરવા જવું હોય તો ટેસડા થઈ જાય. અઠવાડિયામાં 4 વખત રખડવા જવું હોય, બહાર લઈ જાય તો મોજે દરિયા. કામ કરવાનું આવે એટલે ઘા વાગે. બાકી એને બસ ટીવી જોવા દો, મોબાઈલથી રમવા દો તો કાંઈ વાંધો નહીં. ઘરના કામ કરવા ઘા વાગે. હવે આની કરતા વાંઢા રહેવી સારું. ખોટી બળતરા તો નહીં. રોજ ઉઠીને મારે કકડાટ કરવાનો. સવાર જાગ્યા હોવી તો નો કઈ ટિફિન તૈયાર થયું હોય કે નો કઈ પપ્પા આટલું ચા બનાવી હોય, કોઈ વસ્તુ નહીં. અને 9 વાગ્યા સુધી તો હુતી રે પડી રે ભેં ઘોડે. તો તું જ મને કે આની કરતા નો હોય સારું કે નહીં? અરે શાંત અમિત, શાંત થઈ જા. એ બધું છોડ હવે. પણ કોઈ સારી છોકરી મળે તો લગ્ન કરી લે ને. જો મેં જોયું છે ને ત્યાં સુધી બધા આવા જ છે. અત્યારના છે ને કોઈને કાંઈ કરવું નથી. બસ તૈયાર બધું મળે, ખાવું પીવું જશું કરું. બાકી એના ઘરે ઠામણા ઉડતા હોય તો એને જ જોવું. અહીંયા આપણા ઘરે એ મહારાણી જેમ બધાને રહેવું છે. બાપાના ઘરે ને છાના માના બધા કામ કરવું. અહીંયા એવી બધાને રહેવું છે. પણ એટલે બધી, હું એક નહીં, બધા આમ જ છે. એટલે મને હવે છે ને કોઈની ઉપર વિશ્વાસ રહ્યો જ નથી. એટલે મારે છે ને એમને એકલા લાઈફ જીવી છે. હું ને મારી દીકરી એ શાંતિથી જિંદગી જીવશું અરે બસ, અને મજા હવે કરીશું. બસ. પણ તું જો ને, મેરેજ કરી લે ને તો કૃપાનું પણ ધ્યાન રખાય અને તારા પપ્પાનું પણ ધ્યાન રહે. તો હું તો કહું છું સારી એવી છોકરી જોઈને તારે લગ્ન કરી જો લેવા. મને છે ને એની કોઈ ચિંતા નથી. કૃપાને હું છે ને મારી હિસાબથી મસ્ત ભણાય ગણાય મોટી ઓફિસર, એને જે બનવું હોય ઓફિસર બનવું હોય તો ઓફિસર. એવું કઈ જરૂર નથી દીકરી કે બોજ કહેવાય. અત્યારે દીકરી પણ છોકરા કરતા હવાઈ નીકળે જ છે, તું જોવે જ છો. એટલે મારે કોઈ ઉપાધિ છે જ નહીં. અને મને છે ને એમ પણ થોડું ઘણું રાંધતા શીખી ગયો એટલે મને કોઈ મગજમાં છે જ નહીં. ન કરવી નહીં હાર, ખોટી રોજની ઉપાધિ તો નહીં. એમ પણ મારા ધ્યાનમાં એક છોકરી છે જે તને પણ સાચવી લેશે અને તારા ઘરને સ્વર્ગ બનાવી દેશે. અચ્છા, ઘરને સ્વર્ગ અને અમને સ્વર્ગવાસી, એમ જ ને? અરે એમ નહીં, છોકરી એકદમ મારા જેવી જ છે. એટલે જો સારા ઘરની ને એવું તો કોઈ છે જ નહીં જે મને સાચવી શકે. બરાબર? હું પણ નહીં. એટલે તું કહેવા શું માંગે છો? સમજ્યો નહીં કે સમજવા માંગતો નથી? રમેશ, મારે અને તારા ભાઈને ભાઈથી પણ વિશેષ સંબંધ છે. તો હું નથી ઈચ્છતો કે તારા ભાઈ સાથે મારા સંબંધ બગડે. એટલે પ્લીઝ તું રહેવા દેજે. અરે એમાં સંબંધ બગડવાની વાત ક્યાં આવી? કાંઈ ના થાય.
હું સંભાળી લઈશ. ના ધર્મિષ્ઠા, લોકો શું વાત કરશે? અને મારા લગ્ન થઈ ગયા છે, તું કુંવારી છો, કોઈ દિવસ આ વાત શક્ય જ નથી. એટલે તું આ વાતને અહીંયા ને અહીંયા પૂરી કરી દે તો જ સારું છે. અરે હું મનાવીશ મારા ભાઈને, એ માની જશે, મને વિશ્વાસ છે. ના ધર્મિષ્ઠા, આ વાત કરવા કરતા ન કરવી ને એ જ સારું છે. અમિત, હું તમને કેટલો પ્રેમ કરું છું. હું કોઈને પ્રેમ નથી કરતો. ન કરતા હોય તો ખાઓ તો કૃપાના સમ. એમાં કૃપાને મારી વચમાં નહીં લાવવાની. આ બધું તમે શું ધારી છે? આને સમજાવ ને. બસ હા ભાઈ, તારે બોલવાની જરાય જરૂર નથી. અને તમે લોકો અમારું ઘર ભાંગવા માટે ઊભા થયા છો. હું નહીં. હા, એને કઈ શરમ આવે છે કે નહીં? મારા લગ્ન થઈ ગયા છે અને મારી સાથે પ્રેમના વાત કરે છે. તું તો છે ને ચૂપ જ રહેજે. તારી તો મને બધી ખબર છે. અને તમે આ તમારા પ્રેમના નાટક હોય ને અહીંયા જ ફેંકી દેજો. અને આવા બધા વિચારો છે ને તમારા મગજમાંથી કાઢી જ નાખજો. આ પ્રેમના છે ને તમારા પોટલા વાળીને માળીએ ચડાવી દો, જેથી કરીને સાતમ આઠમમાં કચરામાં જતા રહે. અને તું મારા નણંદબાથી આઘો રહેજે. ચલો તમે. તો કયો મારો દીકરો મંદિરે જઈએ. આજે તો સરસ લાગે છે ને કૃપા? એમ નહીં, આજે સ્કૂલે શું કરાયું? આપણને શેનું લેક્ચર લીધું હતું? મેક્સ. તું રોવા દે ને. મેક્સ માં તો અમુક કઈ એક તો આવડતું નથી. ભાગાકારમાં તો તું ભૂલી જશો. 6 ભાગ્યા 28 કરી નાખેજો. પછી મેક્સ. હા તો પછી તારે શીખવાડાય ને. હમણાં શીખવાનું નથી આપણે. હમણાં મંદિરે જવાનું, છોકરાઓ સાથે રમવાનું, મજા કરવાની. પછી આખી જિંદગી ભણવાનું છે. પપ્પા જ માથે ચડાવે એમ કે આખી જિંદગી ભણવું. પાછા કંઈક થોડુંક એને આવડે તો પછી એને વાંધો ન આવે ને. આવડે જ છે. રમવામાં ધ્યાન દે તો પછી ઈ પડશે ક્યારે? હવે તું બોબલિયા અક્ષર કરતો, તારા અક્ષર વંચાતા નહોતા, એના કરતા એનું રાઇટિંગ જોયું તે કેટલું મસ્ત કરે. વાત સાચી છે. હા, પણ મેં જેવું કર્યું એવું એને ન કરું ને એટલા માટે કહું છું. એ સારું જ કરે છે. બસ તારે શીખવાડવાની જરૂર નથી. જેમ તમે કહેવાય, બીજું તો શું હવે. હા કઈ નહીં, તો હું રસોઈ બનાવું બધા માટે. ના ના ભાભી, આજે રસોઈ હું બનાવીશ, તમે આરામ કરો ને. તમારે છે ને રસોઈ બનાવવાની કઈ જરૂર નથી. હા, જે બનાવો હોય ને એ ઘરે જઈને બનાવજો. કેમ નહીં તું આવું બોલે? એ મહેમાન છે. પપ્પા, તમને નથી ખબર કે મહેમાને આપણા ઘરમાં આવીને શું કાંડ કર્યા છે? મારું ઘર ભંગાવવાની કોશિશ કરી છે આમણે. તું શું બોલે છે? તને કઈ ભાન પડે? સાચું બોલું છું, જે કાઈ પણ બોલું છું ને. અરે કેમ છો પપ્પા? મજામાં? બસ મજા મજા. આવી ગયા છીએ તમે? હા, આ તો કામ પતી ગયું એટલે થોડુંક આ બાજુથી જતો તો મેં કીધું મળતો જ. હમણાં ઘણા દિવસથી આવ્યો નથી. અચ્છા, એટલે તમે કહેતા હતા કે 5-6 દિવસ થશે, પણ જલ્દી કામ પતી ગયું હાલે છે. સારું થયું ને આવ્યા. કેમ બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું? કમ્પ્લીટ. કેમ મોઢું ચડેલું છે? અહીંયા પણ આવીને ઝઘડી કે શું? હા હા, મારું તો કામ જ છે નહીં ઝઘડવાનું. ભાઈ મારા પપ્પા ને મારા ફ્રેન્ડ ઉપર ખીજાય. કેમ શું થયું? કહેશો મને? અરે કાઈ નહીં, કાઈ નહીં. હવે છે ને કેવા જેવું કઈ બાકી નથી રહ્યું. ઘરે આવશો ને એટલે બધી ખબર પડી જશે. નહીં, મારે અત્યારે જ જાણવું છે શું થયું છે. જરૂરી નથી કે બધી વાત અહીંયા ને અત્યારે જ કરું તમને. અમિત, તું બહાર આવતો કામ છે. કોઈને ક્યાંય જવાની જરૂર નથી. ચાલો આપણે બધા ઘરે જઈએ. અને પપ્પા, તમારે આવવું હોય ને તો આવજો, પણ આને લાવવાની જરાય જરૂર નથી. ચલો તમે આમ. પપ્પા, આમાં મારો કઈ વાંક જ નથી. મને ખબર છે બેટા, તારો કોઈ જ વાંક નથી. પણ જ્યારે કોઈ સ્ત્રી બોલે ને ત્યારે આપણે મૌન રહેવું જોઈએ. પછી આપણી પત્ની હોય, બેન હોય કે દીકરી હોય, નહીં, વાત તમારી સાચી છે. એ કોઈને કહી ન શકે ને
એટલે આપણી સાથે ગમે તેમ આડોળું બોલી જતી હોય છે. અને બેટા તું ચિંતા નહીં કર, તારા ભાગ્યમાં જે હશે ને એ તને મળી જશે. ના પપ્પા, મારે છે ને લગ્ન કરવા જ નથી. અરે બેટા, હા તારો બાપ હજી જીવે છે, તારા લગ્ન તો ધામધૂમથી કરશું. નહીં પપ્પા, હું છે ને બસ તમને બંનેને સાચવીશ અને મસ્ત જિંદગી વિતાવીશ, પણ લગ્ન તો હું કરીશ જ નહીં કોઈ કાળે. એ આ તો એક ભટકાણી છે ને એનાથી હું ગંગ નહીં ગયો છું. એ તો બેટા તારું ચડતું લોહી છે, તું યુવાન છે ને એટલે આ બધું બોલી શકે છે. પણ મારી જેમ જ્યારે ઉંમર થશે અને શરીરમાં નબળાઈ આવશે ને ત્યારે યાદ આવશે, આજે હું બીમાર પડું ને તો મારી સેવા કરવા વાળો તું છે, પણ જ્યારે તું મારી ઉંમરનો થઈશ ત્યારે તારી સેવા કરવા વાળું કોણ? આ દીકરી તો કાલે લગ્ન કરીને સાસરે જતી રહેશે. પણ એ દિવસ હું આવવા જ નહીં દઉં પપ્પા, તમે ઉપાધિ ના કરો. પણ હું લગ્ન તો છે ને કોઈ કાળે નહીં કરું. હું તમને સોરી કહેવાય. અરે બેટા, એવું થોડી હોય. તું તો મારી દીકરી છો, લાડક હોય છો, અને દીકરી તો પારકી થાપણ કહેવાય. બેટા તારા માટે તો મેં સપનું જોયું છે, મસ્ત મજાનો રાજકુમાર ઘોડે સવાર થઈને આવતો હશે અને વાજતે ગાજતે મારા ઘરે આવશે માંડવે હા, અને મારી દીકરીને એના ઘરે લઈ જશે. બેટા દીકરી છે ને એ મા બાપને ઘરે નહીં સાસરે શોભતી હોય છે, પણ તું ચિંતા નહીં કરતી. તારા દાદા છે ને તારા પપ્પાને કોઈ દિવસ દુઃખી નહીં થવા દે. ઠીક છે? તને વિશ્વાસ છે ને દાદા પર? હા. હવે તું મને કહીશ કે શું થયું? ત્યાં લપ કરતી હતી. આ તમારી બેને કહેવા જેવું કઈ બાકી રાખ્યું છે કે કહું તમને? પણ શું થયું એ તો કે. એ જ જે ન થવાનું. તમારી બેનને છે ને મારા ભાઈ જોડે લગ્ન કરવા છે. તારું મગજ ઠેકાણે છે કે શું? શું કહે છે તું આ? મારું મગજ તો છે ને ઠેકાણે જ છે. મેં મારી આ સગી બે આંખે જોયું છે. એમના રંગરેલિયા મનાવતા હતા બે જણા. એમાં મારા ભાઈનો તો વાંક મને ન લાગ્યો. ખાસ કરીને તમારી બેનનો જ બધો વાંક લાગ્યો. એક વાત કહું તમને? હા, તમારી બેન છે ને કઈક આડાવડું કરે ને એ પેલા કોઈ સારો છોકરો જોઈને એને પરણાઈ દઈએ, એને એના ઘર ભેગા કરી દઈએ. હું નથી ઈચ્છતી એ લોકોના લીધે આપણા બંને વચ્ચે ઝઘડા થાય, આપણું ઘર ભાંગે. તારી વાત સાચી છે. ક્યાંક સારું જોઈને એના સંબંધ બાંધવો જોશે. હું ક્યાંય લગ્ન નહીં કરું. હું લગ્ન કરીશ તો માત્ર અમિત જોડે જ કરીશ, બાકી ક્યાંય નહીં. જોયું તમારી બેનની ધમકી જોઈ? તને ખબર છે એકવાર તો એના લગ્ન થઈ ગયા, છૂટું થઈ ગયું છે, પણ એને એક દીકરી પણ છે. પણ એમાં અમિતનો શું વાંક? એનું છૂટું થયું એમાં એનો કોઈ વાંક નથી. એ તો એની પત્ની જ કામચોર હતી, એમાં બીજા શું કરે? અને હા, આમે હું લગ્ન તો અમિત જોડે જ કરીશ. હવે આને સમજાવી અઘરી છે. હું તમને શું કહું છું, આ ધમીબેન ક્યાંય દેખાતા નથી. ક્યાંય બહાર ગયા છે? તમને પૂછીને ગયા છે? નહીં ખબર ને, અહીંયા ક્યાં કશે જો ને. ક્યાંય નથી, બધે જોઈ કાઢ્યું. અને એમના રૂમમાં પણ નથી, બહાર પણ નથી. એક્ટિવા તો અહીંયા પડ્યું છે એનું. એવું છે? હા, પણ તમે કેમ આટલી નોર્મલ થી વાત લ્યો છો? આ તમારા બેન ગયા છે ક્યાંક? શું? શું શું? અત્યાર સુધી હું બોલતી હતી આ તમારા મગજમાં ઘૂસતું નહોતું?